કેમ છો મિત્રો? આજે આપણે ઓર્થોપેડિક્સમાં ને એમાં હેન્ડમાં જે આ બધા બેલ્ટ્સ અલગ અલગ વપરાતા હોય છે તો એને કેવી રીતે પહેરવા અને એ પહેરતી વખતે શું ધ્યાન રાખવું એના વિશેની ઇન્ફોર્મેશન આપશું. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. કેમ અમે કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરતા નથી, પણ મેઇન તમને સમજાવીએ છીએ જેથી કરીને કોઈ પણ બ્રાન્ડનો બેલ્ટ હોય એને કેમ પહેરવાનું એ વસ્તુ તમે સમજી શકો. આ જે બેલ્ટ છે આ બેલ્ટ રિસ્ટ બેલ્ટ કહેવાય અથવા રિસ્ટ બાઇન્ડર પણ આને કહેવાય. આ તમે જુઓ ને તો આખું છે ને આ ક્રોસ છે, સ્ટ્રેટ સીધું નથી. અહીંયાથી છે ને બેલ્ટમાં આખું ક્રોસ છે, એટલે આને મોટા ભાગે આ રીતે પહેરવાનું હોય છે. અંગૂઠો આ રીતે રાખવાનો હોય છે. આ સિલાઈવાળો ભાગ છે એ અહીંયા કાંડા પાસે આવે એવી રીતે તમે પહેરશો તો કાંડું કવર થશે, અને સિલાઈવાળો ભાગ જો અહીંયા આ રીતે રાખશો તો પંજો કવર થશે. આ ખાસ સમજવાનું છે, આ પોઈન્ટ સમજવો ખૂબ જ અગત્યનો છે. કેવી રીતે એ કવર થાય છે હું તમને અત્યારે સમજાવું છું. જો પેલું આપણે જોઈએ તો આ સિલાઈવાળો ભાગ એટલે કે એંગલવાળો ભાગ છે એ આપણે કાંડા પાસે રાખી છીએ, તો એક લોક અહીંયા લાગશે, આ એક લોક અહીંયા લાગ્યું. ઓકે, પછી બીજું લોક લગાડવાનું છે ત્યારે આ રીતે થોડુંક હળવું ખેંચી અને મૂકી દેવાનું, એટલે આ રીતના આખું એમનું રિસ્ટ કવર થઈ જાય પેશન્ટનું. બરોબર. જો તકલીફ થોડીક ઉપર સુધી હોય તો તમે આને સેજ એંગલમાં પણ પહેરાવી શકો, જેમ કે આ રીતના રાખી અહીંયા પેલું લોક લાગ્યું અને હવે તમે આને આ રીતના આમ પહેરાવશો તો આ ઉપર સુધી કવર થયું, આ ભાગ પણ એનો કવર થઈ ગયો. ઓકે, હવે બીજી મેથડ એમાં છે ને આપણે સિલાઈવાળો ભાગ અહીંયા રાખીએ છીએ, તો પેલું લોક અહીંયા લાગશે હળવું, અને બીજું લોક આમ લાગશે આ રીતે. એટલે આમાં આ રીતનો ભાગ કવર થાય છે, પણ મોટા ભાગે આ રીતે પહેરવાનું આવતું નથી.